स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ક્રાંતિ ત્રિવેદી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર નંબર 406 વૃદ્ધ અને અપંગ કલ્યાણ વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરીશું. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અપંગતા એટલે વિકલાંગતાના કારણો, એની પરિસ્થિતિ, એના વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે એકમ નંબર 2 વિશે વિકલાંગ વ્યક્તિઓનો સમાન તક અને અધિકારોનું રક્ષણ તથા સંપૂર્ણ ભાગીદારી ધારો 1995 વિશે આપણે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાજમાં અનેક વ્યક્તિઓ છે કે જે છેવાડાના વ્યક્તિઓ છે અથવા તો હાંસિયામાં મુકાઈ ગયેલા વ્યક્તિ છે કે સમાજની અને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા માટે સમાજ કાર્યકર છે એ પણ એના માટે અથાગ પ્રયત્ન કરે છે. આ ઉપરાંત સરકાર પણ એના દ્વારા અનેક પ્રયત્ન કરે છે. અનેક ટ્રસ્ટ, NGO પણ આવા વ્યક્તિઓ માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. પણ આવા વ્યક્તિને કાયદાકીય સંરક્ષણ દ્વારા આપણે એમના વિકાસમાં ઝડપ લાવી શકીએ છીએ, તેમજ એમને કાયદાકીય સંરક્ષણ દ્વારા એમના સમાનતા સ્થાપવામાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલાંગ વ્યક્તિઓની સમાન તકો, અધિકારોનું રક્ષણ તથા સંપૂર્ણ ભાગીદારી ધારો 1995 વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરીશું. આ એકમના હેતુની વાત કરીએ તો વિકલાંગ ધારો 1995 અંગે વિદ્યાર્થીઓને સંપૂર્ણ જાણકારી આ એકમમાં પ્રાપ્ત થશે કે વિકલાંગ ધારો 1995 શું છે, એના વિશે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત થશે કે જ્યારે આપણે સમાજ કાર્યના અલગ અલગ ક્ષેત્રોમાં વિકલાંગ કલ્યાણના ક્ષેત્રમાં જ્યારે કામ કરતા હોય તો એની યોજનાઓ છે, કાયદાઓ છે, એના વિશે પણ માહિતી પ્રાપ્ત કરવી ખૂબ જરૂરી છે. બીજા હેતુની વાત કરીએ તો વિકલાંગ વ્યક્તિઓને મળતા અધિકારો વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું કે વિકલાંગ વ્યક્તિઓ છે એમને કયા અધિકારો મળે છે, એના વિશે પણ વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરવાના છે. વિકલાંગ વ્યક્તિઓને મળતા રોજગાર સંબંધી અધિકારો, યોજનાઓ વગેરે સંબંધી વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. આ ઉપરાંત વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વિશે પણ આપણે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરવાના છીએ કે જે વ્યવસાયિક ફિલ્ડમાં વિદ્યાર્થી કોઈ સરકારી ક્ષેત્રે કામ કરશે, સામાજિક ક્ષેત્રે કામ કરશે અથવા તો સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરશે, તેમને ઉપયોગી થશે. આ સાથે એક સ્વસ્થ સમાજની સ્થાપના કરવા માટે પણ આ માહિતી વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતના બંધારણની સર્વ નાગરિકોને સમાનતાના ધોરણે મૂળભૂત અધિકારો મળ્યા છે કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, કોઈ પણ ભેદભાવ વગર દરેક નાગરિકોને સમાનતાના અધિકારો સ્થાપવામાં આવ્યા છે. આ ઉપરાંત નબળા વર્ગ તરીકે વિકલાંગ લોકોના કલ્યાણની પણ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર રાજ્ય પોતાની શક્તિ અને મર્યાદામાં રહીને અપંગતાના પ્રસંગ જાહેર સહાયનો હક મળી રહે તેમ કરવા કાર્યસાધક જોગવાઈઓ કરવા ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને બંધારણની કલમ 243(5) અનુસૂચિત 12મી અનુસૂચિમાં નગરપાલિકાઓએ વિકલાંગ અને મંદબુદ્ધિવાળા વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગના હિતોના રક્ષણ માટેની જોગવાઈઓનો નિર્દેશ કર્યો છે. વિકલાંગ વ્યક્તિ પોતાના વિકાસ કરી શકે અને સ્વમાનભેર જીવન જીવી શકે તે ખૂબ જરૂરી છે. તે માટે વિકાસની મુખ્ય ધારાથી જોડવા વિકલાંગ લોકોને કાયદાકીય સંરક્ષણ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1975માં તેની સામાન્ય સભાઓએ વિકલાંગ લોકોના અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણાપત્રથી વિકલાંગ લોકોના અધિકારોને વિશાળ સ્વીકૃતિ મળી, જેમાં કેટલાક મહત્વના અધિકારો આપવામાં આવ્યા છે, જેમ કે વિકલાંગ વ્યક્તિઓને તેમના માનવ શરીરને અને વિકલાંગ વ્યક્તિ છે તે સ્વમાનભેર જીવન જીવી શકે તેવો પ્રયત્ન કરવો
અન્ય લોકોની જેમ વિકલાંગ લોકો પણ નાગરિક અને રાજકીય અધિકારો મળે તેવા પ્રયત્ન કરવા. વિકલાંગ લોકોની આર્થિક અને સામાજિક અનામતનો અધિકાર આપવો કે સ્વમાનભેર જીવન જીવી શકે. એના માટે એમને શિક્ષણ છે, એમનું આરોગ્ય છે, એમનો આર્થિક વિકાસ છે, સામાજિક જે વિકાસ છે એ કરી શકે એવા પ્રયત્ન કરવાની આમાં વાત કરવામાં આવી છે. 1992માં બેઇજિંગ ખાતે એશિયા અને પેસિફિક દેશોની આર્થિક અને પેસિફિકના આર્થિક અને સામાજિક પંચની મળેલી સભાઓએ વિકલાંગ લોકોની પૂર્ણ ભાગીદારી અને સમાનતાની જાહેરાત કરી. કે જે બેઇજિંગ કોન્ફરન્સ ભરાઈ હતી 1992માં, એમાં વિકલાંગ વ્યક્તિઓ છે એમની વિસ્તૃતમાં એમના જે સમાન અધિકારો સાથે સાથે એમની જે લોકોની પૂર્ણ ભાગીદારીની વાત કરવામાં આવી હતી કે જે વિકાસ, દેશનો વિકાસ થાય છે એમાં એમની પણ ભાગીદારી, સામેલગીરી આપણે કેવી રીતે લઈ શકીએ. તો એના વિશે જે બેઇજિંગ કોન્ફરન્સ હતી કે જે એશિયા પેસિફિક દેશોની જે હતી એ દેશે એમાં ઘોષણા જાહેર કરી અને ત્યારબાદ ભારતે પણ એ જાહેરાતને સ્વીકૃતિ આપી. ભારતે વિકલાંગોને સમાજમાં સમાન તકો મળે, તેમના અધિકારોનું રક્ષણ થાય, સમાજના સામાન્ય લોકોની જેમ પૂર્ણ ભાગીદારી શક્ય બને તેવો સર્વગ્રાહી કાયદો 1995માં ઘડ્યો અને 1996થી અમલમાં આવ્યો. કે સમાનતા સ્થાપવા માટેનો જે કાયદો 1995માં ઘડ્યા બાદ 1996માં એને અમલવારી શરૂ કરવામાં આવી. આ કાયદા અનુસાર વિકલાંગોમાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, બેરોજગારી, સામાન્ય જીવન જીવવામાં સહાયક બનતા સાધનો પૂરા પાડવાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. કે આ કાયદા હેઠળ એ સામાન્ય જીવન, વિકલાંગ વ્યક્તિ સામાન્ય જીવન કેવી રીતે જીવી શકે અને તમામ તકો છે એનો કેવી રીતે લાભ લઈ શકે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા. વિકલાંગ વ્યક્તિના સમાન અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા અધિનિયમ 1995 કે સર્વપ્રથમ વિકલાંગતાને સમાનતા આપતો જે કાયદો છે એ 1995નો જે કાયદો છે એને ગણવામાં આવે છે કે જેમાં વિકલાંગ વ્યક્તિને સમાન તક આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમના અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા કે દરેક બાબતોમાં એ કેવી રીતે ભાગીદારી લઈ શકે તે અધિનિયમ 1995 તરીકે ઓળખવામાં આવે છે. એશિયા અને પેસિફિક વિભાગના લોકોની પૂરેપૂરી સહભાગિતા અને સમાનતા વિશેની જાહેરાતની ઘોષણા પત્રના અમલ માટે આ અધિનિયમ તરીકે ઘોષણા કરવામાં આવી. એશિયા પેસિફિક વિભાગ દ્વારા 1993થી 2002ના વિકલાંગો માટેના દાયકાના શુભારંભ પ્રસંગે 1થી 5 ડિસેમ્બર 1992માં બેઇજિંગ ખાતે એશિયા પેસિફિક દેશોની જે કોન્ફરન્સ ભરાઈ હતી તો તેમાં વિકલાંગ લોકોની સંપૂર્ણ સહભાગિતા અને સમાનતા વિશેની ઘોષણાપત્ર અપનાવ્યું. સમાનતા વિશેની ઘોષણાપત્ર અપનાવ્યું અને સ્વીકૃતિની મોહર મારી તેમજ સદરૂ જાહેર ઘોષણાપત્રનો અમલ કરવાની આવશ્યકતા ગણાયેલ હોવાથી પ્રજાસત્તાક ભારતમાં 46 વર્ષે સંસદે જે વિકલાંગતા સમાન અધિકાર આપતું ઘોષણાપત્રની જોગવાઈ કરી. આ જે પ્રકરણ 1 છે એમાં સંક્ષિપ્તમાં સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કાયદો છે એ ઘણો મોટો છે તો એને ખાસ કરીને આપણે નોલેજમાં રહે તો એટલા માટે સંક્ષિપ્તમાં એને સમજવા માટેની ઘોષણા કરવામાં આવી છે. કે તમે આપણે વિચારીએ તો ભારત દેશ આઝાદ થયો તેના 46 વર્ષ બાદ આપણે વિકલાંગતા માટેના જે કોઈ કાયદો છે એ બનાવવામાં આવ્યો. ખાસ કરીને એ વિકાસની મુખ્ય ધારા સાથે જોડાય, એમને સમાન તક મળે, દેશના વિકાસમાં એ સહયોગી બને એવા પ્રયત્ન કરવામાં આવ્યા. પ્રકરણ 1ની પ્રારંભિક સંક્ષિપ્ત શીર્ષકની વાત કરી તો જે પ્રકરણ 1 છે એમાં અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે કે ખાસ કરીને વિકલાંગોને કહી શકાય, કેવા પ્રકારની વિકલાંગતાની વાત કરવામાં આવી છે વગેરે બાબતનું આમાં વાત કરવામાં આવી છે. કે પ્રારંભિક સંક્ષિપ્ત શીર્ષક, વ્યાપ અને આરંભ વિશે આમાં વાત કરવામાં આવી છે. યોગ્ય સરકાર એટલે શું? કેન્દ્ર સરકાર અથવા તો તે સરકાર દ્વારા પૂર્ણતઃ કે અંશતઃ નાણાકીય સહાય આપવામાં આવતી હોય તેવી કોઈ પણ સ્થાપિત એકમ છે એને કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે.
રાજ્ય સરકાર અથવા તો સરકાર દ્વારા પૂર્ણતઃ કે અંશતઃ નાણાકીય સહાય આપવામાં આવતી હોય તેમના હેઠળ તેવી સ્થાપિત એકમ અથવા કન્ટેનમેન્ટ બોર્ડ કરતાં અન્ય કોઈ સ્થાનિક સત્તા સંબંધ રાજ્ય સરકાર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય સંકલન સમિતિ અને કેન્દ્રીય કાર્યવાહક સમિતિની બાબતમાં કેન્દ્ર સરકાર તરીકે એને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. રાજ્ય સંકલન સમિતિ અને રાજ્ય કાર્યવાહી સમિતિની બાબતમાં રાજ્ય સરકારને જરૂરી બાબત સાથે એને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ તો જે અલગ અલગ જે શબ્દો છે, ખાસ કરીને આપણે વાત કરીએ કે જે વિકલાંગતા સાથે જોડાયેલા છે, જેમ કે દ્રષ્ટિહીનતા. તો દ્રષ્ટિહીનતા એવી સ્થિતિ છે કે જેનો સંદર્ભ શું છે કે જ્યાં વ્યક્તિ ને સંપૂર્ણ દેખાતું નથી અથવા તો અમુક ટકા જ એને દ્રષ્ટિહીનતા આપણને જોવા મળે છે. તો એવા લોકોને આપણે દ્રષ્ટિહીન વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ કે જેને દ્રષ્ટિ ખામી હોય છે એવા વ્યક્તિની આમાં સમાવેશ થાય છે. ખાસ કરીને જેને સંપૂર્ણ દ્રષ્ટિમાં જોવામાં આપણે વાત કરીએ તો તેની ક્ષમતામાં 660થી 220 અથવા 200 સ્નેલથી વધુ હોય તેવા લોકોને આપણે દ્રષ્ટિ ખામી તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણે દ્રષ્ટિ ક્ષેત્રની મર્યાદા સામેની દિશામાં 20 અંશ કોણ જેટલી અથવા તો તેથી વધુ ખરાબ હોય તો તેને દ્રષ્ટિ ખામી તરીકે અથવા તો અંધ દ્રષ્ટિહીન તરીકે ઓળખીએ છીએ. કેન્દ્રીય સંકલન સમિતિ એટલે કે કલમ 3ની પેટા કલમ 1 હેઠળ સ્થાપેલી કેન્દ્રીય સંકલન સમિતિનો એમાં સમાવેશ થાય છે. કેન્દ્રીય કારોબારી સમિતિ એટલે 9મી પેટા કલમ 1 હેઠળ સ્થપાયેલી કેન્દ્રીય કાર્યવાહક સમિતિનો આમાં સમાવેશ થાય છે. મગજનો લકવો એટલે સેરેબ્રલ પાલ્સી એટલે કે મલ્ટિપલ જે અંગો છે તો એમાં ડિસેબિલિટી આપણને જોવા મળે છે, માનસિક ક્ષતિ હોય તો એવા લોકોને આપણે મગજનો લકવો તરીકે આપણે ઓળખવામાં આવે છે. આવી અનેક વ્યાખ્યાઓથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે કે જેથી કરીને જ્યારે કાયદાની અમલવારી કરવી હોય ત્યારે આપણને સરળતા રહે છે. 6 મુખ્ય આયુક્ત ચીફ કમિશનર કલમ 17ની પેટા કલમ 1 હેઠળ નિયુક્ત થયેલ આયુક્તને આપણે ઓળખવામાં આવે છે. આવી અનેક બાબતોનો એમાં સમાવેશ કર્યો છે. વિકલાંગતા એટલે અંધત્વ અથવા દ્રષ્ટિહીનતા, અલ્પદ્રષ્ટિ, રક્તપિત્ત થી સાજો થયેલ વ્યક્તિ, શ્રવણ શક્તિની ખામી હોય, અસ્થિ વિષયક વિકલાંગતા હોય, માનસિક વિકારો અથવા તો મંદબુદ્ધિના લોકો, માનસિક માંદગી વગેરેનો સમાવેશ આપણે જોઈએ તો વિકલાંગતા તરીકે આ કાયદામાં કરવામાં આવ્યો છે. રોજગારદાતા એટલે જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, રોજગારદાતા એટલે સરકારની બાબતમાં ખાતાના વડાઓ આ અંગે અધિસૂચિત કરેલી સત્તા અથવા જ્યાં આવી સત્તા અધિસૂચિત કરવામાં આવી ન હોય તથા ખાતાના વડા અને કોઈ સ્થાપિત એકમની બાબતોને સ્થાપિત એકમના મુખ્ય કાર્યપાલક અધિકારી તરીકે ઓળખવામાં આવ્યા છે. તો આ એકમમાં અલગ અલગ જે બાબતો છે, અલગ અલગ જે શબ્દો છે એને વિસ્તૃતમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. પ્રકરણ 2ની વાત કરીએ તો કેન્દ્રીય સંકલન સમિતિ. તો કેન્દ્રીય સંકલન સમિતિ છે કે કાયદા દ્વારા અને જે પણ કાયદો છે એની અમલવારી કઈ રીતે કરવી, તો એ અમલવારીની અલગ અલગ યોજનાઓ દર્શાવવામાં આવેલી હોય છે. તો પ્રકરણ 2માં કેન્દ્રીય સંકલન સમિતિની વાત કરવામાં આવી છે કે કેન્દ્રીય સંકલન સમિતિ છે તેમાં સભ્ય તરીકે કોણ હોઈ શકે, કોને લઈ શકાય, કેન્દ્રીય સંકલન સમિતિના ચેરપર્સન કોણ હોય છે, કેટલા સભ્ય હોવા જોઈએ, એની સંખ્યા વગેરે એમાં દર્શાવવામાં આવ્યું હોય છે કે જેથી કરીને જ્યારે પણ એ કાયદાની અમલવારી થાય ત્યારે એની સરળતા રહે છે. કેન્દ્રીય સંકલન સમિતિના ધારા હેઠળ જે સુપ્રત કરેલી સત્તાઓની અમલ કરવા અને તેને મુકરર કરેલી કામગીરીઓ કેન્દ્રીય સંકલન સમિતિ તરીકે જેને જાણવામાં આવે તેને સંગઠનની રચના કરશે. કેન્દ્રીય સંકલન સમિતિ નીચેની બનશે કે જેમાં સરકારના કલ્યાણ ખાતાનો હવાલો સંભાળનાર મંત્રી જે હોય એ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે.
કેન્દ્ર સરકારના કલ્યાણ ખાતાનો હવાલો સંભાળનાર રાજ્યમંત્રી હોદ્દાની રૂએ ઉપાધ્યક્ષ બનશે. એટલે કે જે કેન્દ્રીય સંકલન સમિતિ છે તો એ સમિતિના અધ્યક્ષ કોણ હોઈ શકે? તો હોદ્દાની રૂએ જે કેન્દ્રીય સરકારના કલ્યાણ ખાતાનો હવાલો સંભાળનાર મંત્રી છે એ હોદ્દાની રૂએ એના અધ્યક્ષ હોય છે. રાજ્યના મંત્રી છે એ ઉપાધ્યક્ષ હોય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના કલ્યાણ, શિક્ષણ, સ્ત્રી અને બાળ વિકાસ, ખર્ચ, કર્મચારીગણ, તાલીમ, જાહેર ફરિયાદો, આરોગ્ય, ગ્રામીણ વિકાસ વગેરે જે બાબતો છે એનો હવાલો સંભાળતા સચિવો છે એ પણ હોદ્દાની રૂએ એના સભ્ય બને છે. મુખ્ય આયુક્ત હોદ્દાની રૂએ જે સભ્ય છે, અધ્યક્ષ રેલવે બોર્ડ છે એ પણ એના જે સદસ્ય છે, સભ્ય છે. આ ઉપરાંત રોજગાર અને તાલીમના મહાનિયામક છે એ પણ હોદ્દાની રૂએ એના સભ્ય હોય છે. શૈક્ષણિક સંસ્થા, તાલીમ માટેની પરિષદો છે, એનસીઆરટી છે તેના નિયામક પણ હોદ્દાની રૂએ છે એ એના સભ્ય બને છે. સંસદના ત્રણેય સભ્યમાં, જેમાં 2 લોકસભા અને 1 રાજ્યસભામાં ચૂંટાયેલા હોવા જોઈએ એવા સભ્ય પણ એના હોદ્દાની રૂએ એના સભ્ય હોય છે. તો આ આપણે જોયું કે સંકલન સમિતિની વાત આપણે કરી કે જેમાં આપણે જોઈએ તો કેન્દ્રીય સંકલન સમિતિ છે તો એમાં કોનો સમાવેશ થાય છે એની આપણે વિસ્તૃતમાં વાત કરી કે જેના દ્વારા એ સંકલન સમિતિ છે એ ઘણા બધા નિર્ણયો અને યોજનાઓનું અમલીકરણમાં મુખ્ય ભાગ ભજવતી આપણને જોવા મળે છે કે જે કાયદો છે એની અમલવારી કેવી રીતે કરવી, એને લગતી યોજનાઓ છે એને કેવી રીતે કરવી. કે આપણે જોયું કે ઘણા બધા વિભાગો છે એને સંકલિત ધોરણે આ સમિતિમાં એના સભ્ય તરીકે એમને લેવામાં આવ્યા છે કે જેથી કરીને જે પણ વિભાગ છે તો એ અસરકારક રીતે જે વિકલાંગતા ને સમાનતાના અધિકાર સ્થાપવા માટે ઉપયોગી સાબિત થઈ શકે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો દ્રષ્ટિ વિકલાંગ માટેની રાષ્ટ્રીય સંસ્થાઓ છે એ દેહરાદૂન છે એ પણ સભ્ય તરીકે હોય છે. મંદબુદ્ધિ વિકલાંગ માટેની રાષ્ટ્રીય સંસ્થા છે NIMH સિકંદરાબાદ એ પણ સભ્ય છે. તો આવી અનેક જે સંસ્થાઓ છે, આ ઉપરાંત જે વિકલાંગ બાળકો છે એમના માતા પિતાનું જે અલગ અલગ એસોસિએશન હોય છે તો એ પણ એના જે સભ્ય બની શકે છે. સભ્યના જે આ પ્રકરણમાં સભ્યના હોદ્દા, એની મુદત કેટલા ટાઈમની હોય છે વગેરે વિશે પણ એમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે કે જે દરેક સમિતિના સભ્યો છે એના નામાંકનથી નિયુક્ત થયેલ તારીખથી 3 વર્ષ માટે આ સમિતિ છે એ અમલમાં રહે છે. આ ઉપરાંત કોઈ હોદ્દાની રૂએ કોઈ વ્યક્તિમાં પરિવર્તન આવે છે તો પણ એમાં પરિવર્તન થઈ શકે છે. હવે ગેરલાયકતાની વાત કરીએ તો કેન્દ્રીય સંકલન સમિતિની એવી કોઈ પણ વ્યક્તિ સભ્ય નહીં બની શકે કે જે નાદાર છે, અસ્થિર મગજની છે, નૈતિક અધપતન થયેલું છે, કોઈ ગુનામાં સંડોવાયેલી છે તો એવી કોઈ પણ વ્યક્તિ છે એ આ સમિતિની સભ્ય નહીં બની શકે. સભ્યની જે ખાલી પડેલી જે જગ્યાઓ છે એના માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી હોય છે કે જે કેન્દ્રની સમિતિના સભ્યો છે એ કલમ 5માં સ્પષ્ટ નોંધાયેલી ગેરલાયકતાઓને કોઈ પણ એકમને પણ આધીન બને તો તેની જગ્યા ખાલી થઈ જશે. અને કેન્દ્રીય સંકલન સમિતિની બેઠક છે તો એ બેઠક જે નિયમ અનુસાર જે તે સમયે એ પોતાની જે કામગીરી છે એ અનુસાર કાર્ય કરશે. તો એના કાર્યોની વાત કરીએ તો દરેક જે સમિતિ છે એ 6 માસમાં ઓછામાં ઓછી એકવાર મળશે કે સમિતિએ ક્યારે મળવું જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની વગેરે પણ એમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે કે દરેક સમિતિ છે એને દર 6 માસે એની મીટિંગ મળશે અને સભ્યોના કામકાજના વ્યવહાર વિશેની કાર્યવિધિ છે એનું પણ એમાં ચર્ચા કરવામાં આવશે કે જેથી કરીને અને ભવિષ્યની યોજનાઓ પણ ઘડવામાં આવશે. કેન્દ્રીય સંકલન સમિતિના કાર્યોની વાત કરીએ તો આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર વિકલાંગતાની બાબતો વિશે રાષ્ટ્રીય દ્રષ્ટિએ કેન્દ્રબિંદુ પૂરું પાડવાનું રહેશે અને વિકલાંગ વ્યક્તિઓ સામે સમસ્યાઓ આવી પડતી હોય તેના નિવારણ માટેની કઈ રીતે નિવારણ લાવી શકાય તે માટે દિશા સૂચનનું પણ એ કામ કરશે. આમાં આપણે જોયું કે
જે સમિતિ છે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની સમિતિ છે, તો કેટલા સમયે મળશે, એમને કેવા કેવા પ્રકારની કામગીરી કરવી, એના વિશે વિગતે વાત કરવામાં આવી છે. કે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકારને, અને રાજ્ય સરકાર છે પોતાના અલગ અલગ વિભાગને વિકલાંગ વ્યક્તિઓના વિકાસ માટે, સમાનતા માટે, ક્ષમતા માટે કેવા પ્રયત્નો કરવાની જરૂર છે એનું સમયાંતર માર્ગદર્શન આપશે, યોજનાઓ ઘડશે, અને એ યોજનાઓ છે એના અમલીકરણ માટે જે જુદા જુદા વિભાગ છે એ પોતે પોતાની રીતે કાર્ય કરશે, અને સમયાંતરે એનો જે રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એને રિવ્યૂ લેવામાં આવશે કે જેથી કરીને આ અંગે જે નક્કર પ્રયત્ન કરવામાં આવે છે કે નહીં એ પણ ધ્યાનમાં રાખવામાં આવશે. પ્રકરણ 3ની વાત કરીએ તો રાજ્ય સંકલન સમિતિ છે. તો દરેક રાજ્ય સરકાર દ્વારા આ અધિનિયમ હેઠળ સુપત્ર કરેલી સત્તાઓનો અમલ કરવા માટે અને સોંપેલા કાર્ય બજાવવા માટે અધિસૂચન દ્વારા રાજ્ય સંકલન સમિતિ તરીકે જેને જાણવામાં આવે તેવા સંગઠનની રચના કરશે. કે રાજ્ય સંકલન સમિતિની રાજ્ય સરકાર દ્વારા એક રચના કરવામાં આવશે કે જે સંકલન સમિતિના જે સંકલન સમિતિ છે તો એમાં કોણ હોય, તો એ હોદ્દાની રૂએ આપણે વાત કરીએ તો રાજ્ય સરકારના સમાજ કલ્યાણ ખાતાનો હવાલો સંભાળતા મંત્રી હોદ્દાની રૂએ તેના અધ્યક્ષ હશે. આ ઉપરાંત સમાજ કલ્યાણ ખાતાનો હવાલો સંભાળતા રાજ્યના મંત્રી જે હોય તો એ હોદ્દાની રૂએ આ કમિટીના ઉપાધ્યક્ષ તરીકે કાર્ય કરશે. કલ્યાણ, શિક્ષણ, સ્ત્રી અને બાળ વિકાસ, કર્મચારી તાલીમ, ફરિયાદો, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, ઔદ્યોગિક વિકાસ, શહેરી વિકાસ, વિજ્ઞાન, તંત્રજ્ઞાન, જાહેર સાહસો વગેરેના જે સચિવો છે તે પણ હોદ્દાની રૂએ તેના સભ્ય બનશે. અન્ય કોઈ ખાતું જેના રાજ્ય સરકાર આવશ્યક ગણે તેવા સચિવને પણ હોદ્દાની રૂએ એમાં સભ્ય બનવાની જોગવાઈ છે. જાહેર સાહસોની વિશે વહીવટી કાર્ય કરતા હોય તેવા લોકો પણ એના જે અધ્યક્ષો છે એ પણ હોદ્દાની રૂએ એના સભ્ય બનશે. વિકલાંગ વ્યક્તિ અથવા વિકલાંગ સાથે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના જે પ્રતિનિધિ છે તો દરેક વિસ્તારમાંથી એવા એક ખાસ વ્યક્તિને સભ્ય બનાવી શકાય છે કે જેમને વિકલાંગ વ્યક્તિની જે પરિસ્થિતિ છે એમને ઊંડો પરિચય છે, એમને નડતી સમસ્યાઓ છે, યોજનાના અમલીકરણમાં આવતા પ્રશ્નો છે, કાયદાના અમલીકરણના પ્રશ્નો છે, એના વિશે નજીકથી ખ્યાલ છે. તો એના માટે જે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એના પ્રતિનિધિને પણ આપણે સભ્ય બનાવી શકીશું. રાજ્ય વિધાન ગૃહના 3 સભ્યો જેમાં 2 વિધાનસભા દ્વારા ચૂંટાયેલા રહેશે અને 1 વિધાન પરિષદ દ્વારા જો હોય તો તેને પણ સભ્ય બનાવી શકાશે. તો આવા અનેક જે સભ્યો છે એની ભલામણો કરવામાં આવી છે કે જે સભ્ય બનશે અને જેમના દ્વારા સમયાંતરે જે અલગ અલગ કામગીરી છે એના રિવ્યૂ છે, એનું આયોજન છે, એનું દેખરેખ છે, એના વિશે જ્યારે પણ દર 6 મહિને એની મિટિંગ મળે એમાં વિશેષ માહિતી આપવાની રહે છે. જે ગેરલાયક જે સભ્ય છે એ ક્યારે ગેરલાયક ઠરે એના વિશે પણ આ પ્રકરણમાં વિસ્તૃતિ માહિતી આપવામાં આવી છે કે નાદાર છે, દેવું ચૂકવવાનું બાકી છે, અસ્થિર મગજના છે, અધપતન થયેલું છે, ગુનેગાર છે, એવા લોકોને આ કોઈ પણ પદ પર હોય તો એ રહી શકશે નહીં. સભ્યોની ખાલી આવા જે સભ્યો હોય છે એમની જગ્યા ખાલી કરવામાં આવે છે, એના વિશે પણ વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે. રાજ્ય સમિતિની બેઠકની વાત કરીએ તો દર 6 મહિને આ સમિતિની બેઠક મળશે જેમાં કામકાજના વ્યવહાર વિશેની અને ભવિષ્યના આયોજન વિશેની વાત કરવામાં આવશે. નડતા પ્રશ્નો તેમજ ભવિષ્યની યોજના વિશે વિસ્તૃતમાં વાત કરવામાં આવશે. રાજ્ય સંકલન સમિતિના જે કાર્યો છે તો આ અધિનિયમ હેઠળ રાજ્ય સંકલન સમિતિનું કાર્ય વિકલાંગ બાબતો વિશે જે રાજ્ય સરકારને જે બિંદુઓ પૂરા પાડવાનું કાર્ય કરશે કે જે વિકલાંગ વ્યક્તિઓ છે એમના સમાનતા આપવા માટે, રક્ષણ માટે, એમને તકો પૂરી પાડવા માટે શું કરી શકીએ તો એના વિશે દિશા સૂચનનું કામ કરશે. ખાસ કરીને જે સર્વસામાન્ય બાબતો છે, ખાસ કરીને એમના માટેના જે પૂર્વાગ્રહો છે સમાજમાં, એના માટેની જે પૂર્વાગ્રહ વગેરે બાબતો દૂર કરવા માટે કેવા પ્રયત્નો કરી શકાય એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવશે.
જે કારોબારી સમિતિ છે એની પણ યોજના આ પ્રકરણમાં જણાવવામાં આવી છે કે હોદ્દાની રૂએ કોણ કારોબારીના સદસ્ય હશે, સમિતિના સદસ્ય હશે, રાજ્ય કારોબારી સમિતિ કોણ બનાવી શકશે, હોદ્દાની રૂએ કોણ સદસ્ય હશે, એની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી છે કે ખાસ કરીને રાજ્ય કારોબારી સમિતિ છે તો એ સચિવ સમાજ કલ્યાણ ખાતું હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે, આયુક્ત હોદ્દાની રૂએ સભ્ય છે. આ ઉપરાંત જે જુદા જુદા જે વિભાગો છે જેમ કે આરોગ્ય છે, નાણાં વિભાગ છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, શ્રમ રોજગાર વગેરે ખાતાના જે કહીએ કે જે સચિવ છે એ પણ એના હોદ્દાની રૂએ સભ્યની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિકલાંગ સાથે કામ કરતી સંસ્થાઓ, વિકલાંગ એસોસિએશનના જે માતા પિતા છે એમને પણ આમાં સભ્ય તરીકે લેવાની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જે સમિતિ વિશે આપણે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે અને આ ઉપરાંત એમને સત્તાઓની પણ જોગવાઈ કરવામાં આવી છે કે જે સમિતિ છે એની સત્તાઓ શું છે. તો કેન્દ્ર સંકલન સમિતિ છે, કેન્દ્ર સંકલન સમિતિ જે છે એ લેખિત આપેલા નિર્દેશોને બંધન કરતા રહેશે કે જે કેન્દ્રીય સંકલન સમિતિ છે એ જે પણ લેખિત નિર્દેશો આપ્યા છે એ પ્રમાણે કામગીરી કરવાની રહેશે. રાજ્ય સંકલન સમિતિ, કેન્દ્ર સંકલન સમિતિએ અથવા તો રાજ્ય સરકારે તેને લેખિત આપેલા નિર્દેશોને બંધન કરતા રહેશે. આ ઉપરાંત ખાલી પડેલી જગ્યાઓ માટે અથવા તો ગેરલાયક જે સભ્યો છે એને તાત્કાલિક રદ બાતલ કરીને એમની જગ્યા ખાલી કરવાની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રકરણ 4માં વિકલાંગતાનું નિવારણ અને વહેલું નિદાન એના વિશે વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે. વિકલાંગ થવાના કારણોને લગતા સર્વે, તપાસ, સંશોધનો હાથ ધરવામાં આવશે કે જેથી કરીને જે વિકલાંગ લોકો છે તો વિકલાંગતાના કારણો શું છે, વિકલાંગ વ્યક્તિની પરિસ્થિતિ શું છે, એમને શિક્ષણનું પરિસ્થિતિ શું છે, સ્વાવલંબન માટે શું પ્રયત્ન થાય છે વગેરે વિશે સંશોધનો અને અહેવાલો તૈયાર કરવામાં આવશે. જોખમી બાળકોની ઓળખ કરવી, બાળકોને આરોગ્ય તપાસ, આરોગ્ય સેવાઓ સઘન બનાવી વગેરે બાબતોનો સમાવેશ પ્રકરણ 4માં કરવામાં આવ્યો છે. અને જે સ્વાસ્થ્ય, આરોગ્યશાસ્ત્ર, શરીર સ્વાસ્થ્ય માટે સભાનતા લાવવા અભિયાન પુરસ્કૃત કરશે અથવા પુરસ્કૃત કરાવશે અને માહિતીનું પ્રચાર પ્રસાર પણ કરાવવાની આમાં જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને રેડિયો, અન્ય સમૂહ માધ્યમો તરફ વિકલાંગતાના કારણો નિવારણ માટેના જન સમુદાયમાં કેવી રીતે જાગૃતિ લાવી એના માટેના પ્રયત્નો કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ સરકારો અને સ્થાનિક સત્તા વિશે પ્રકરણ 5માં વાત કરવામાં આવી છે કે દરેક વિકલાંગ બાળકને તે 18 વર્ષનું થાય નહીં ત્યાં સુધી યોગ્ય પર્યાવરણ, મફત શિક્ષણ મળવું જોશે. સામાન્ય શાળાઓમાં વિકલાંગ વિદ્યાર્થીઓના સંકલનને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવાની વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે અને આવા વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ સુવિધાઓથી સજ્જ કરવા કેવા પ્રયાસો કરવા તેના વિશે જોગવાઈ કરવામાં આવેલી છે. આપણે વિદ્યાર્થી મિત્રો આમાં આ વિભાગમાં ખાસ કરીને જોઈએ તો જે પણ વિકલાંગ વ્યક્તિ છે એમને વાહન વ્યવહારથી લઈને અનેક સુવિધાઓ, એમની જે પુસ્તકો છે, એમના જે યુનિફોર્મ છે, આ ઉપરાંત એમને ફીસ છે વગેરે માફ કરવાની, 18 વર્ષ સુધી માફ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે કે જેથી કરીને આવા બાળકો છે એમના સારું એમનો વિકાસ થઈ શકે અને એ સ્વાવલંબી બની શકે તેના માટેના તમામ પ્રયત્નોની વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે. પ્રકરણ 6માં વિકલાંગ વ્યક્તિ માટેના રોજગારની જોગવાઈઓ વિશે વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે કે જે વિકલાંગ વ્યક્તિઓ છે તે જે કરી શકે તેવા રોજગારલક્ષી કાર્યક્રમો વિશે વિસ્તૃતમાં વાત કરી છે કે એમનામાં કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ અને એમનામાં કૌશલ્યોનો વિકાસ કરીને એ સ્વાવલંબી બને તેવા પ્રયત્ન કરવા જોઈએ. વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત સીટ જાહેર કરવામાં આવી છે અને વિકલાંગ વ્યક્તિઓને આપણે વાત કરીએ તો તેમની જગ્યાઓ નિશ્ચિત ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આવા જે વિકલાંગ વ્યક્તિઓ છે હોદ્દાની જગ્યાઓ નિશ્ચિત ઓળખ કરશે. 3 વર્ષથી વધુ નહીં એવા સામયિક અંતરે નિશ્ચિત ઓળખ કરેલી જગ્યાએ સમીક્ષા કરશે ને ત્યાં તેમની યાદી જાહેર કરશે અને એમની ભરતી કરવા માટેનો પ્રયત્ન કરશે. હોદ્દાની જગ્યાઓ, અનામત જગ્યાઓ છે, ખાલી પડેલ જગ્યાઓ છે, એવી જગ્યામાં ઓછામાં ઓછા 3% નિમણૂક કરવા માટે સરકાર પ્રયત્ન કરે
તેવી જોગવાઈ આમાં કરવામાં આવી છે. ખાસ કરીને રોજગાર દાતાઓ, શ્રમિક દાતાઓ 2% જેટલી વ્યક્તિઓ રાખી હોય તો તેને પ્રોત્સાહન આપવાની ભલામણ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે રોજગારલક્ષી કાર્યક્રમો, ખાસ કરીને સ્કિલ બેઝ કાર્યક્રમો, કૌશલ્ય બેઝ કાર્યક્રમોની આમાં વિસ્તૃતમાં વાત કરી છે. તેમજ સરકારી જે અનામત સીટો છે એની પણ આમાં જોગવાઈ કરવામાં આવેલી છે. વિકલાંગ વ્યક્તિઓને રોજગારીની ખાતરી આપવા માટેની યોજનાઓ પણ સમયાંતરે સરકાર ઘડે છે અને એનો અમલવારી કરે છે. ખાસ કરીને સાધન સહાય યોજનાઓ, વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને જે કૌશલ્ય વિકાસ થાય એના માટેનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. પ્રકરણ 7માં સ્વીકૃતિ સૂચક હકારાત્મક કાર્યની વાત કરવામાં આવી છે કે વિકલાંગ વ્યક્તિઓને સહાય અને સાધનો દ્વારા વિકલાંગ વ્યક્તિ છે તે લોકોને સાધન સહાય પૂરી પાડવાની યોજનાઓ ઘડશે, નિશ્ચિત હેતુઓ માટે પસંદગીના ધોરણો નક્કી કરશે અને જમીન ફાળવણીની પણ યોજના કરવાની આમાં વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે. યોગ્ય સરકાર દ્વારા સ્થાનિક સત્તાઓ જાહેરનામા દ્વારા વિકલાંગ વ્યક્તિઓની તરફેણમાં જે પસંદગીના ધોરણો, જમીન ફાળવવાની યોજના ઘડાશે ને તેઓ ત્યાં રોજગાર, ધંધો વગેરે કાર્યો કરી શકે તેવું જોગવાઈઓ કરવામાં આવેલી છે. પ્રકરણ 8માં ભેદભાવ ન રાખવો એના વિશે વિસ્તૃતમાં બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે. પરિવહન ક્ષેત્રમાં સ્થાપિત એકમો વિકલાંગ વ્યક્તિઓના લાભ માટે તેઓની આર્થિક ક્ષમતા, વિકાસની મર્યાદાઓમાં નીચેના બાબતે ખાસ પગલાં લેશે. ખાસ કરીને ડબ્બાઓમાં, શિપમાં, વિમાનમાં, બસમાં વગેરે ખાસ એમની જે અનામત સીટ રાખવામાં આવે, પ્રતીક્ષાલયોમાં પણ અનુકૂળ ફેરફાર કરવામાં આવે, પૈડાવાળી ખુરશી વાપરવાની સગવડ ઊભી કરવાની આમાં જોગવાઈ કરવામાં આવી છે અને રસ્તા ઉપર પણ ભેદભાવ ન રાખવા ભલામણ કરવામાં આવી છે. દ્રષ્ટિ વિકલાંગ વ્યક્તિઓના લાભ માટે જાહેર માર્ગો પર લાલબત્તી સાથે શ્રાવ્ય સંકેતની પણ વ્યવસ્થા કરવાની આમાં ભલામણ કરવામાં આવી છે. પૈડાવાળી ખુરશીઓ વાપરવા, સહેલાઈથી પહોંચી શકે તેવા પ્રયત્ન કરવાની વાત આમાં કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ સ્થાપિત એકમ કર્મચારીની નોકરી દરમિયાન વિકલાંગતા પ્રાપ્ત કરે તો તેને છૂટો કરશે નહીં અથવા તો તેની પાયરીમાં ઘટાડો કરશે નહીં, તેના વિશે પણ ખાસ બાબતો ધ્યાન અથવા સંકેત કરવામાં આવેલો છે. પ્રકરણ 9માં સંશોધન અને માનવ શક્તિ વિકાસ વિશે વાત કરવામાં આવી છે કે સમયાંતરે વિકલાંગતાનું નિવારણ, સમુદાય આધારિત પુનર્વસન, સહાયક ઉપકરણોનો વિકાસ, કાર્યના સ્વરૂપની નિશ્ચિતતા વગેરે વિશે વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે. કે હમણાં જ સ્ટાર્ટઅપમાં એક દીકરીના ફાધર છે એ જે કંઈ આપણે કે ઘોડીથી પગથિયાં નહોતા ઉતરી શકતા અથવા તો વધુ ચાલે ઘોડી લઈને તો એને જે આપણે કહીએ કે હાથ પર ને ઇન્જરી થતી હતી, એના ચામડી ઘસાતી હતી, રૂજ નહોતી આવતી. તો એ દીકરીને એવો મનમાં પ્રશ્ન થયો કે આ જે ઘોડી છે એ સ્પ્રિંગવાળી ના બનાવી શકાય કે જેથી કરીને એનું જે ચામડી સાથે ઘોડી છે વધુ ઘસાય નહીં, જમ્પ આવે તો એના આધારે એ સ્પ્રિંગથી જમ્પ આવે તો એ ચાલી શકે. તો એ નાની દીકરીના આઈડિયાના દ્વારા એ સ્પ્રિંગવાળી ઘોડી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે. તો આવા અનેક સંશોધનો હાથ ધરીને એવા જે ઉપકરણો છે એ બનાવવામાં આવે કે જે એમને ઉપયોગી થાય એવી સંસ્થા અને વિશ્વવિદ્યાલયો છે, ઉચ્ચતર જ્ઞાન ઉપાર્જન કરતી સંસ્થાઓ છે, તો એ લોકોને પ્રોત્સાહન આપવાની આમાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રકરણ 10માં વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થાઓને માન્યતા, સક્ષમતા, સત્તાની વિશે વાત કરવામાં આવી છે કે જે વિકલાંગ વ્યક્તિ સાથે કામ કરતી જે સંસ્થાઓ છે એમની નોંધણી, પ્રમાણપત્ર, સમયાંતરે એમનું મૂલ્યાંકન વગેરે કરવાની જોગવાઈઓ આમાં કરવામાં આવી છે. કે રાજ્ય સરકાર છે તો સમયાંતરે આવી જે સંસ્થાઓ છે એને મંજૂરી આપે, પ્રમાણપત્રો આપે અને એમની જે કામગીરી માટે પ્રોત્સાહન આપે કે જેથી કરીને જે વિકલાંગ વ્યક્તિઓ છે એમની ક્ષમતામાં વધારો થાય એવા પ્રયત્ન થાય. પ્રકરણ 11 છે એમાં ગંભીર વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટેની સંસ્થાઓ છે. તો એના વિશે વિસ્તૃતમાં વાત કરવામાં આવી છે કે જે ગંભીર વિકલાંગતાવાળા વ્યક્તિ છે તો એમની ક્ષમતા એ સક્ષમ બને તેવા પ્રયત્ન કરવા. કે ઘણા એવી વિકલાંગતા હોય કે માતા પિતા હોય ત્યાં સુધી તો એ બાળકને રાખે છે, પણ પછી એ બાળકોનું શું? તો એવા બાળકો માટે આવી સંસ્થાઓ છે ઉપકારક સાબિત થાય છે. તેમના પુનર્વસન માટે સંસ્થા છે તો આ અધિનિયમ
હેઠળ એવી સંસ્થાઓ છે એને માન્યતા મળે, એની સંસ્થા છે એ સરકારી જે શરતો છે એનું પરિપાલન કરીને એની સ્થાપના થઈને આવા વિકલાંગ વ્યક્તિઓ છે કે જે 80%થી વધુ વિકલાંગ વ્યક્તિ છે એવા વ્યક્તિઓના પુનર્વસન માટે કામગીરી કરે તેવા પ્રયત્નની જોગવાઈઓ કરવામાં આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રકરણ 12માં વિકલાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય આયુક્ત અને આયુક્ત નિમણૂક વિશે ચર્ચા કરવામાં આવી છે કે કેન્દ્રના જાહેરનામા દ્વારા આ અધિનિયમના હેતુ માટે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ માટેના મુખ્ય આયુક્તની નિમણૂક કરાશે અને મુખ્ય આયુક્ત તરીકે નિમણૂક માટે વ્યક્તિ લાયકાત ધરાવશે નહીં ત્યાં સુધી તેને પુનર્વસન સંબંધિત બાબતોને લગતું વિશેષ જ્ઞાન અથવા વ્યવસાયિક અનુભવ હોય નહીં, તો તેને તે પ્રમાણે જોગવાઈ કરવામાં આવેલી આપણને જોવા મળે છે. જે મુખ્ય આયુક્તના ચૂકવવા પાત્ર જે પગાર છે, ભથ્થા છે, એની પણ વિશેષ માહિતી આમાં જોગવાઈઓ કરવામાં આવી છે. આ રીતે આપણે જોઈએ તો આ જે વિભાગ છે એમાં વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરી છે કે કાયદાનું અમલીકરણ આપણે કેવી રીતે કરવું. પ્રકરણ 13માં સામાજિક સુરક્ષા વિશે વાત કરવામાં આવી છે કે જે યોગ્ય સરકારોએ, સ્થાનિક સત્તાઓએ પુનર્વસન હાથ ધરવું અને આવા જે વિકલાંગ વ્યક્તિઓ છે એ સમાનતા સ્થપાય, એ લોકો સક્ષમ બને અને એના માટે માત્ર સરકારની પણ બિનસરકારી સંગઠનો છે એમને પણ નાણાકીય સહાયતા આપીને આવા વિકલાંગ વ્યક્તિઓના પુનર્વસન માટેની વિસ્તૃત જોગવાઈ કરવાની વાત આમાં કરવામાં આવી છે. અને આવા જે વિકલાંગ વ્યક્તિ છે, શિક્ષિત વ્યક્તિ છે, એમને બેરોજગારી ભથ્થું અને એમના ક્ષમતાવર્ધન કાર્યક્રમ કરવાની આમાં વિસ્તૃતમાં જોગવાઈ કરવામાં આવી છે. પ્રકરણ 14માં વિકલાંગ વ્યક્તિ માટેના લાભ છળકપટપૂર્વક મેળવવા માટે મેળવેલા હોય તો તે દંડને પાત્ર છે તેવી વિસ્તૃત જોગવાઈઓની વાત પ્રકરણ 14માં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રમાણે આપણે જે જોયું તો વિકલાંગ વ્યક્તિઓની જે સમાનતા સ્થાપતો જે કાયદો છે, વિકલાંગ વ્યક્તિઓને સમાન તક, અધિકાર અને રક્ષણ માટેનો સંપૂર્ણ ભાગીદારી ધરાવતો 1995 કાયદો છે એના વિશે વિસ્તૃતમાં આપણે વાત કરી છે કે જે કાયદો છે એ ખૂબ મોટો છે પણ એને આપણે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે કાયદાકીય જે બાબતો છે એના વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય. હું માનું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે કાયદાકીય બાબતો છે એના દ્વારા તમને ઉપર છેલ્લી જે માહિતી છે વિકલાંગ વ્યક્તિઓના સમાન અધિકારોનું રક્ષણ આપતો જે કાયદો છે એના વિશે તમને સામાન્ય માહિતી પ્રાપ્ત થઈ હશે કે જે ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો હું માનું છું કે આજના આ પ્રકરણમાં તમને જે વિકલાંગ વ્યક્તિનો જે સમાન તકો, અધિકારનું રક્ષણ આપતો જે કાયદો છે એની વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરી હશે અને એ તમને તમારા પ્રોફેશનલ કેરિયરમાં ખૂબ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો. અસ્તુ. જય ભારત, જય હિન્દ. સ્વાધ્યાયઃ